લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો. મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો. અલગ અલગ ટીમો બનાવવામાં આવી. 20 જેટલા નાના મોટા વેપારીઓની પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત. 40,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો. મહાનગરપાલિકા દ્વારા સિંગલ વિથ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વેપારીઓને કરાઈ તાકીદ. આગામી સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. રિપોર્ટર દિવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓકે હાલો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 8 ટીમ બનાવી દંડ વસૂલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન ગઈકાલ તારીખ 10/3/2026ના રોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 8 ટીમ દ્વારા મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરીને 20 જેટલા નાના મોટા વેપારીઓ પાસેથી અંદાજિત 40,000થી વધુ રકમનો દંડ વસૂલાત કરવામાં આવ્યો છે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ બંધ કરવા અંગેની તાકીદ કરવામાં આવી હતી. જો તેમ છતાં પણ વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.